રાજ્યની ઘઉં વિતરણ વ્યવસ્થામાં ઘાટ કરતા ઘડામણ મોંઘું હોવાનો ઘાટ સર્જાયો છે તેવો આક્ષેપ વિધાનસભામાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ લગાવ્યો છે। તેમણે જણાવ્યું છે કે અન્ન સલામતી યોજના હેઠળ છેલ્લા 3 વર્ષમાં સરકારે ઘઉં ખરીદી માટે માત્ર 5 કરોડ ખર્ચ્યા છે, જ્યારે સંગ્રહ અને પરિવહન માટે 100 કરોડ અને વિતરણ માટે 7 કરોડ ખર્ચાયા છે। એટલે ખરીદી કરતા વિતરણનો ખર્ચ ઘણો વધારે રહ્યો છે। ઇટાલિયાએ કટાક્ષ કરતા કહ્યું છે કે આંકડાઓ ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે। તેમણે સૂચન કર્યું છે કે સરકાર સીધા જ લોકોને રોકડા રૂપિયા આપે તો વધુ અસરકારક રહેશે। गुजरात राज्यनी सरकारे छेल्ला 3 वर्षमां गरीबोने आपवा माटे जे घऊं खरीद्या ए खरीदीनी किंमत छे 5 करोड़। 5 करोड़ रूपियाना घऊं खरीद्या पछी ए घऊं अलग अलग जिल्ला अने तालुकामां पहोंचाडवा माटे 100 करोड़ अने 20 लाखनो खर्चो कर्यो। हवे तालुका जिल्लामां जे घऊं पहोंची गया ए घऊं गरीब ग्राहको सुधी पहोंचाडवा माटे 97 9 करोड़ 71 लाखनो खर्चो कर्यो।